અને રાજ્યભરમાં આકરી ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે। કાળઝાળ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે। મોટાભાગના જિલ્લામાં 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે। આ અંગ દજાડતી ગરમીના કારણે રસ્તાઓ સુમસામ બન્યા છે, તો બપોરના સમયે શહેરના રસ્તાઓ સુમસામ બન્યા। લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આકરી ગરમીનો પ્રકોપ રસ્તા સુમસામ ભાસી રહ્યા છે। શહેરોના પણ આ જ હાલ છે। अलग अलग जगह 40 डिग्री आसपास क्या 40 डिग्री ने पार तापमान पारो पहुंच्यो है, जेना कारणे लोको हाई तोबा पोकारी उठ्या है। आ अंग दजाड़ती गर्मी हवे लोकोने परेशान करी रही है। 40 ने पार तापमान पारो है। क्या केटलुं तापमान एकवार नजर करिए अमदावाद में 41 डिग्री जेटलुं, सूरत में 38, राजकोट 40 डिग्री और वडोदरा में 41 डिग्री सेल्सियस जेटलुं तापमान है। सुरेन्द्रनगर में पारो 41, 40 ने पार एटले 41, भुज में 39, भावनगर में 38 और गांधीनगर में पण 41 डिग्री जेटलुं तापमान है। ईडर 40 डिग्री, पालनपुर 40 डिग्री, नवसारी में पण 39 डिग्री आसपास तापमान पारो है। गांधीनगर में 40 ने पार एटले के 41 सुधी पहुंच्यो है। अमदावाद में 40 ने पार, अमदावादना रस्तानी पड़े स्थिति और सूरत में 38। અને બુલેટિનમાં હવે વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મહાજંગ વિશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં ગરમીનું ટોર્ચર પણ આ વખતે આવ્યું છે। કાળઝાળ ગરમીની વચ્ચે ચૂંટણીના પ્રચારનો માહોલ નીરસ ક્યાંક દેખાઈ રહ્યો છે। મતદાનને 9 દિવસ બાકી છે, તેમ છતાં હજુ સુધી બરાબર ચૂંટણીનો માહોલ નથી જામ્યો। આકરી ગરમીના કારણે ઉમેદવારોનો પ્રચાર પ્રસાર અટક્યો હોય તેવી સ્થિતિ છે। બપોરે કાળઝાળ ગરમીમાં નેતાજીએ પ્રચાર કરવાનું ટાળ્યું છે, ત્યારે ચૂંટણીનો માહોલ બરાબર નથી જામ્યો। 9 દિવસ આડા છે હવે દિવસને, પરંતુ એમ છતાં એ માહોલ નથી। ક્યાંક પ્રચાર પ્રસાર અટક્યો હોય પ્રકારની સ્થિતિ, કારણ કે કાળઝાળ ગરમી 40 અને 40 પાર જે તાપમાનનો પારો પહોંચ્યો છે। આ ગરમીથી બચવા, ગરમીના પ્રકોપના કારણે ચૂંટણીના પ્રચારમાં ક્યાંક ઓછું હોય તે પ્રકારની સ્થિતિ છે। કાળઝાળ ગરમી વચ્ચે ચૂંટણી પ્રચારનો માહોલ નીરસ દેખાઈ રહ્યો છે। નેતાજીના કાર્યાલયો ખાલીખમ છે। ઉમેદવારો કે જે ડોર ટુ ડોર પ્રચાર માટે બપોરના સમયે નથી નીકળતા, સહારો લઈ રહ્યા છે સવારનો સમય અને રાતના સમયનો। ત્યારે ગરમીના કારણે પ્રચાર નીરસ છે। બપોરનો આ સમય અને કાળઝાળ ગરમીમાં નેતાજીએ પ્રચાર કરવાનું ટાળ્યું છે, તો કાર્યાલયો હાલ ખાલીખમ ભાસી રહ્યા છે। બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી ગરમીનું ટોર્ચર, બપોરે કાળઝાળ ગરમીમાં હવે નેતાજીએ પ્રચાર કરવાનું ટાળ્યું છે, ત્યારે ઉમેદવારોનો પ્રચાર પ્રસાર અટક્યો હોય એવી સ્થિતિ આકરી ગરમીના કારણે છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા માનુ આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે। માનુ, ગરમીનો પ્રકોપ ખૂબ વધારે છે। વડોદરામાં 39-40 આસપાસ તાપમાનનો પારો છે, અને બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માત્ર 9 દિવસ બાકી છે, તેમ છતાંય જેવો હોવો જોઈએ એવો માહોલ નથી એ પ્રચારનો। રાધા, વડોદરામાં છેલ્લા 2 દિવસથી 40 ડિગ્રીએ ગરમીનું તાપમાન પહોંચી રહ્યું છે, અને એની અસર છે સીધી ચૂંટણી ઉપર પણ પડી રહી છે। આપ આ દ્રશ્યો જુઓ વડોદરાના, કે રસ્તાઓ સુમસામ થઈ જાય છે। બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। આ પરિસ્થિતિમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એના કાર્યકર્તાઓ પણ ગરમીમાં બહાર નથી નીકળી શકતા। હું વોર્ડ નંબર 7નું જે ચૂંટણી કાર્યાલય છે ત્યાં અત્યારે પહોંચ્યો છું। આપ જોઈ રહ્યા છો તમામ ખુરશીઓ ખાલી છે। ચૂંટણીને માત્ર 9 દિવસ બાકી છે, તેમ છતાં હજુ માહોલ જામતો નથી, અને એનું એક કારણ માત્ર છે ગરમી। ગરમીના કારણે કાર્યકર્તાઓ પણ નથી આવતા, ઉમેદવારો છે એ પણ પ્રચાર નથી કરી શકતા। કાર્યાલયની પરિસ્થિતિ, હું કહું કે કાર્યાલયના એક અત્યારે કાર્યકર જે છે એ પણ અંદર આરામ ફરમાવી રહ્યા છે। આટલી ગરમી છે અને એના કારણે થઈ અને ચૂંટણી પ્રચારમાં પણ વિક્ષેપ પડી રહ્યો છે। આ દ્રશ્યો જો કાર્યક્રમ પણ બદલવામાં આવ્યો છે। આજે ઉમેદવારોનો જે પ્રચાર છે વોર્ડ નંબર 7નો આજની તારીખનો, તો સવારની ફેરણી 9 વાગે, જે પહેલા 8 વાગે ચાલુ થઈ જતી હતી, 9 વાગ્યાથી 12 વાગે પૂરું થઈ જાય। સાંજના સમયનો જે સમય છે એ 5 વાગ્યાથી ચાલુ થશે। 3 કે 4 વાગે પ્રચાર ચાલુ થઈ જવો જોઈએ, એના બદલે 5 વાગ્યા પછી પ્રચાર ચાલુ થઈ રહ્યો છે। આ સ્થિતિ ગરમીના કારણે છે। ગરમી કાળઝાળ પડી રહી છે અને એની અસર છે ચૂંટણી પ્રચાર ઉપર પણ પડી રહી છે। કાર્યાલયમાં અત્યારે કહી શકાય તો કાગડા ઉડી રહ્યા છે। અમારે કોઈ વ્યક્તિની બાઇટ લેવી હોય તો એ પણ અહીંયા નથી એવી સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે ગરમીની અસર ચૂંટણીના પ્રચાર ઉપર પણ પડી રહી છે।
કાર્યકર્તાઓ, નેતાઓ અને જે પ્રચારમાં જવાના છે જે ઉમેદવારો એમને પણ ગરમી નડી રહી છે અને એનો અસર છે કાર્યાલય ઉપર જોવા મળી રહી છે. અત્યારે કાર્યાલય ઉપર કાગડા ઉડે છે. જે આ કાર્યાલય ચૂંટણીને 9 દિવસની વાર છે ત્યારે ધમધમતા હોવા જોઈએ, એના બદલે આ ગરમીના કારણે કાર્યકર્તા ઉપર અત્યારે આ કાર્યાલય ઉપર કોઈ જોવા નથી મળતું. જી રાધા. માનો આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. અને વડોદરાની